આજે આપણે જવાનું છે તો બાપુને પગે લાગવા નહીં યાર રોવા મંડે એટલે આજે હું મારા પપ્પા એની રીતે વિડીયો ચાલુ કરીને બે ગયા તો કે મારી મમ્મી કાયમ મૂકા રાખે મારા પપ્પા ને બી હતા પેલા મારી બાજુ બે તો કેમ છો મારા કલેજાઓ હું છું નીલ ચાવડા અને નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું તો આજે આપણે જવાનું છે સીધ જવાનું છે કાંબડે હે કાંબડે બાપુને પગે લાગવા નહીં યાર બાપુને પગે લાગવા જવાનું આજે તારાવાનું છે હે શું આમ આવવાનું છે આખી ના પાડ દે તારાવાનું કે તારા દુકાન ખોલવાની આજે એટલે બોલવામાં તને આરસ ચડતો છે હવે ઉઠા ભેગું તો ચા નાસ્તો કરું કાળી કેટલી અહીં જ કહું એના મોઢે પિમ્પલ જો થેન્ક યુ બતાવ ઝૂમ મારીને પાડી હશે એ સાજી તો વિડિયો માં નહીં આવવો હાજર એ સાજી તો વિડિયો માં નહીં આવવો હાજર લે ગધી ધમકી દઈ છે તારે રહીને તારા વિડીયો મને ગામડે આવું છે કામે જાવું મમ્મીને લઈ જવાનો જોઈ છે સલામ આ વિડીયો હતા ને 2 મહિના થયા ને એટલે એ બધા મમ્મી તમને એમ કીધા રાખે તમે મમ્મીને લ્યો તમારા મમ્મીને લ્યો આટલા ટાઈમથી આવતા નહોતા હવે આવી છે એવી વિડીયોમાં હવે એ ઉપાધિ કરવામાં રોવાનું ઓછું કરી નાખ્યું એટલે ઉપાધિ નથી એ રોવા માંડે ને એટલે આપણે લઈને વિડીયોમાં એમને પણ હવે હે ને આપણે ટ્રાય કરશું કે હા વિડીયોમાં 2 મહિના થઈ ગયા ને એટલે હવે હળવે વિડીયો ચાલુ કરી દે દર્શન કરવા લઈ જાય આજે પાણી હું આપું મારો વ્લોગ ચાલુ હું તને પાણી આપું એમ હે તું મને ચિંતસ તારા બાપ સૌ મને ચિંતાય લઈ ભર દો શું તો કેવું પાણી પીવું છે કા એટલે કા ઢોલ નહીં કૂદે હેઠારું ને ઠંડુ પાણી પીએ આપણે કેમ આવી છે ભરે તો મને કાં કીધું પેલા પાણી ભરી દો તમે કાઈ ન કીધું તો હાલો મિત્રો હવે આપણે જાય ગામડે અને ગામડે જઈને પછી તમને બધી વસ્તુ ઘર પર તો બધા લગભગ જોયું જ છે પાછું એકવાર બતાવી દેવું પછી ત્યાંથી સ્મશાને જવું પપ્પાને પગે લાગવું પગે લાગીને પછી આપણે નીકળી જાવ હવે બોલ ને સાચી વાત બોલ ગામડે બોલ. હાલ નીકળ કામે જાય દુકાને જવાનું તારે છે કે કોણ જાય રવિને દુકાને તો હું જ જઈશ ને એને તું જવાની હું તો હું તો કામે જાઉં કઈ લાગે નહીં હજુ મજબૂત થઈ જાય મજબૂત નથી આયા મજબૂત છે ભાભી એ મજબૂત છે ને છુક 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 કર એ કોપીરાઈટ આવી જાય પપ્પાનું જો મારા પપ્પાને હું જો બે આ જો હું મારા પપ્પા એની રીતે વિડીયો ચાલુ કરીને બે ગયા તો યાર મારી મમ્મી કાયમ મૂકા રાખે તારે આવું હોય ચાલ તારે આવું ના માના થાવ તો ના લે ગાડી હે ગાડી એલા તન દઉં એજી મંગલ ભવન બોલો જો આગળ થઈ ગયો વિહાન સીધા ઉતરે અને બાલમંદી ઉતરતે મમ્મી બાલમંદી ઉતરતે મમ્મી બાલમંદી ઉતરते જવું ને શું નો હા મજાક કરે એવો કઈ ગાંડો નથી બેન શું એટલે તારે આવું આપણે પછી જઈશું રી બાબા પછી બધાય જાઉં અત્યારે 2 મહિના થયા એટલે મારી મમ્મી કે જતા આવી ગયા એમ મેં કીધું હાલો વાંધો નહીં જતા આવી ગયા પહોંચી ગયા આવે જમકુડી પાસે ગાડી સાફ કરવા વાળા ભાઈ આવે ને આનું ઉલટું કરી નાખે મારે દર વખતે મારા પપ્પા ને બી હતા પેલા મારી બાજુમાં બે અને મને છે ને ગાડી હલાવું ને એટલે જાવી નામ ફાટ દેખાનું મારે ગાડીનું ભેગી જોઈએ ખેલાય ગાડી એમ કે જરા કઈ રોડાવે કેમ રોડો આવ્યો ખીજે મને હું ગયું આ મમ્મી ને લાવ્યો આલ વિહાન હવે બેને બે હું તો હું દેખાતી નથી જાવું વિહાન આપણે વિહાન ને તો બાલ મંદિરે મૂકવાનો હે બાર મંદિર મૂક્યા મમ્મી આને પેલા હા બાર મંદિર મૂક્યા હે હાલો હવે હે ને આપણે ગામડે જઈએ ગામડે મળીએ આપણે બરાબર ને વિહાન કેમ ખમાયા કલા જાવ કતો ખરી કેમ જમા કરી જા હું જાઉં બાપુ પગે લાગવા હું જાઉં બાપે બાપ પગલે હાલો મિત્રો આવાજ નીકળશું ટ્રાફિક છે વિહાન ચલો ટ્રાફિક છે વિહાન માના ખાના રાખ રોવા માંડ્યા પાછા ખાના રાખ માને ખાના રહ્યો કે બાપુને લાડલો રે કેટલો ટ્રાફિક છે
જોઈ લો મિત્રો, આપણે ઉભા રહી ગયા છીએ હવે ફૂલને હાર લેવા. આપણે ચા પીવા ઉભા રહી ગયા કિંજલ બેન હારે. જો હે તારી પહેલા તારો કન્ટેન્ટ ન થાય, તારામાં વ્યૂ આવે માં કાંઈ વધારે આવે. હે તારે હું પીવું? સોડાક ચા પીવી? શું લીધું? માજા લઈ લીધી ને. ફાઇનલી મિત્રો આપણા ગામનું આવી ગયું છે બોર્ડ ઝાડિયા. આ મારું ગામડું જો વિહાન ગામડું આવી ગયું ને આપણું. અમારો ડેમ દહકવા તૂટી ગયો જા વાળો. અંકા તો અત્યારે પાણીમાં નાવાની મજા આવતી, અત્યારે બહુ બીક લાગે. પથ્થુ એ પથ્થુ મજા આવે રોકાઈ દેવું અમે અહીંયા અમારી નદી ગામની. જો તો અમે ઉતરી ગયા છે ગામડે અમારે, અને પથ્થુ જોઈ લ્યો. પથ્થુ આપણે જવાનું. જો અમારું ઘર અમે રહ્યું. લોક માર દો, કૂતરાને બીક લાગે છે. તારી વાં દોડે જોઈ જાય. તારી વાં દોડે. તારા ફ્રેન્ડ મારા ફ્રેન્ડ નથી. નો દોડે. હું તો મોટો થયો અહીંયા. કેટલા ભણે? ત્રીજું. મીના માસીની છોકરી હોય ને? હા મીના માસીની છોકરી હોય ને? મીના માસીની છોકરી. હા તો વ્લોગિંગ કરતા શીખી ગઈ. મારા કરતા આગળ ન નીકળી એક. અમારા બધા ભાઈઓનું ઘર. અભિમાન હું કરતા જ નથી. મારી બેન અમારી જિંદગી વહી ગયા મને. મારાથી આગળ થાય જ નહીં તું. અમારા ભાઈઓનું ઘર પેલા જ આવા હતા નડિયાદ. અમારો મઢ કોકે જોયું જશે. અમારો મઢ જોયું. હા મેં રહ્યું ને અમારું મઢ. હા મેં રહ્યું અમારું ઘર છે. જો હા મેં રહ્યું અમારું ઘર. મારા ફૂઈ જ બેઠા. હાય બાકી હાય હાય કરે. અમારા બધા ભાઈઓનું ઘર. ગામડામાં આવવું જોઈએ, શાંત વાતાવરણ હોય. મારા પપ્પાના મોટા પપ્પાનું ઘર. અને આ બધું અમારું. આ કોણ હે? કસી કાકસી હોય મજામાં? મજા મજા. કેમ છો કલેજા? મજા મજા. મારા કલેજાને કેમ છે? મારા કલેજાને આનંદ જ હોય ને. તો આ બધાને ઓળખો જ છો ને? બધા કોમેન્ટમાં જોવા મળશે તમને. બધા વિડીયોની કોમેન્ટમાં હોય છે કસી બેન. તને પૂછે સારું હે બેન એમ કહ્યું. અને આ અમારું ઘર જોઈ લ્યો. હા એ તો આખો દી ભેગો ને ભેગો હોય છે. બાપુ કાકા માં અમારું ઘર આ આવું છે. હજી ઉપર છે. સારું જ છે તે તારા કરતા સારું મોટા ઘર. આ એક રૂમ છે, આ બીજો રૂમ છે. આમાં ગાગા ભેગા આવી ગયા હવે. આમાં મોટા બાપુ ખાવાનું બોલ્યો. હવે આપણે જશું સ્મશાન પપ્પાને પગે લાગવા. વિહાન બાપુને પગે લાગવા જવું ને. અમારા સ્મશાને પહોંચી ગયા અમે. તારો બ્લોગ ચાલુ ન કર્યો? મારો બંધ નહીં છે ભાઈ. લાવ મમ્મી લીલું હાથ પકડી જા, કાંટા ન લાગે. જા અમારું સ્મશાન. કેટલું શાંત વાતાવરણ. અમારે બધા સગાવા લાયા છે. આ અમારા નથુ બાપા. આપણું કઈ જગ્યાએ રેડે આગળ મળે નહીં એટલા બધા. જા અમારું સ્મશાન ને બધું. બોરની સિઝન અત્યારે પાછી વહી ગયા બોર નહીં બધા. ચાલો આપણે ફૂલ હાથ ચડાવી દઈએ પપ્પાને આગળ. તમને બતાવી દે પપ્પાની. અહીંયા છે ને દાદા? આમાં પપ્પાનું હે. ઓછું આવવાનું હોય એટલે બધાને. પછી અમારા કાકા દાદા બધા લાઈનમાં જ છે. અમારા પપ્પાને છે. હાલો મિત્રો પેલા હવે ફૂલ હાથ ચડાવી દે આગળ બધી કરી લે. શૂઝ કાઢી નાખજો. ચપ્પલ કાઢી નાખજો. ફાઇનલી મિત્રો હારને ચડી ગયો હોય અગરબત્તી. ગાંઠિયા થોડાક ખવડાવી દીધા બધાને. અને અહીંયા થોડાક નાખી દીધા. પગ લગી ડે ડે બધા મારા કાકા બધા. પપ્પાને કેટલા મહિના છે એવી? 2 મહિના. 2 મહિના. મારા પપ્પા હો? હે મારા પપ્પા હે. પપ્પા કહેતા હતા ને વ્લોગમાં લેવાનું. પપ્પાને વ્લોગમાં લઈ લીધા આજે. બસ પપ્પા કહેતા કે મને વ્લોગમાં નથી લેતો. આજ પપ્પાને મેં વ્લોગમાં લઈ લીધા. ખુશ હવે? થેન્ક યુ તો કે મને તો. શું થયું? શું થયું બાપુ? શું થયું? ગાય આવી ગઈ? પાછળ રાખી દેવા એટલે એને અંદર ન જાય. શું બનાવો ભાઈ? શું બનાવો? ચા બનાવો. ચા આવડે કે? કોક બનાવું. એમને આવડે કે એમને? કોક દી બનાવું. આવડે તો બનાવું, નહીતર ન બનાવું. થયું અમાર કોમેડી મે. હા બીજું શું હોય? ખાઈતા બેઠા ફૂલ હોય. જુગાર રમવા આવડે.
એવું બાપુનો દીકરો જો મારા મોટા પપ્પા દેખાય મારા મોટા પપ્પા મારા પપ્પાના ભાઈ મોટા કેડી ચાવડા નામ હે મોટું આજો એ કોકના ઘરમાં નો જવાય તાળું મારેલું છે એને ખબર તું આવવાનું તાળું મારી દીધું આ હારવા મોટીમાં કોણ એ ખબર નહીં કેજો ને આવે ઘર સાઈડ બીજું શું હોય હા એ આવ્યા હતા દુકાને આવ્યા હતા હા જામનગર વાળા ને આવ્યા હતા દુકાને ડીશ નો હોય અમારા જો મારા પપ્પાના મોટા બાપુનું ઘર મોટા પપ્પાના મોટા પપ્પા આ તો સામે આ જૂનું સામે રહ્યું આ બધું અમારું આ બધું રહ્યું ને અમારું આ બધું અમારું મને નો આવડે ભાઈ આ બધું આપણું પાછળ છે હજી ગાય માતા આવી ગયા આગળ એ લેટેસ્ટ જમાનો તૂટે નહીં બેન અત્યારના તાળા ડિજિટલ ને તો તૂટી જાય આ ન તૂટે બાપ તાળું નથી માર્યું આ ખાલી કાચ પાછળ આમ રાખ્યું હા તોય ખુલે નહીં ખુલ્લું તું મેં ખોલ્યું એટલે એટલે અહીંયા લ્યો જો મારા ફોઈને 500 રૂપિયા આપું મિત્રો જોઈ લ્યો ફોઈ તમને 500 રૂપિયા આપું તું નથી આપતો મારા ભાભી આપે હો ફોઈ પાસેથી પૈસા લઈને પાછા દઈ દઉં મારા ફોઈએ મને આપ્યા છે મને તો જોઈ લે મારા ફોઈ છે ને મને તમારા ફોઈ તમને કોઈ પૈસા આપે મારા ફોઈ મને 500 રૂપિયા આપ્યા છે બોલો થેન્ક યુ ફોઈ હે હાલે હવે ઘર ભેગી અને ભાઈ લે બોલ મારા ફોઈએ મને આપ્યા છે તને નથી આપ્યા ગાંઠિયા ફોઈ હાટ લઈ જવું ફોઈ જલેબી ગાંઠિયા બહુ ભાવે ને ફોઈ જલેબી ગાંઠિયા ભાવે ને ફોઈ તમને જલેબી બધા કરતા વધારે જલેબી વધારે એ ફાફડા છે જેઠાલાલ એ ફાફડા છે હા ફાફડા હતા પણ તૂટી ગયા હે ખાલી કહું છું ફાફડા છે પણ હા એ ભૂકો થઈ ગયા ભૂકો થઈ ગયા એવું જ મોઢું હોય તારું ફૂકા જેવું આ ફાફડા જલેબી હતા ને જે હાલે ભઈલા હવે હાલે જાવું નથી ઘર નથી જવું આખો દી ગેમ રમવાની છે કે તમને બધા અમારું ગામડું ગેમ હોય તો વિડીયોને લાઈક કરી નાખજો કદો મારું ગામડું ગયું હોય તો વિડીયોને લાઈક તો ચાલો મિત્રો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં બીજો વ્લોગ ક્યાંનો બનાવી કોમેન્ટમાં કહી દેજો એન્ડિંગ આપું હું શાંતિ રાખજો હા તો તારે શું 1.5 કલાક પિક્ચર બનાવવું છે કાલનો શૂટ કરેલો અડધો આજે વાહ તારી વાત નો થઈ ભાઈ તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી એ તમને બધાને ટાટા બાય બાય અને નેક્સ્ટ વ્લોગ ક્યાંનો બનાવી કોમેન્ટમાં કહી દેજો અને જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું ચેનલને એ લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને કહી દેજો કે મારું ગામડું તમને કેવું લાગ્યું